દાહોદ જિલ્લામાં આજે આદિવાસી ગૌરવના પ્રતીક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ધામધૂમપૂર્વક ઉજવાઈ. ખાતે કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને પોલીસ અધિક્ષક શ્રીની ઉપસ્થિતિમાં બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ઝાલોદ ઝાલા વસૈયા ચોક ખાતેથી ભગવાન બિરસા મુંડાજીના રથનું ભવ્ય આગમન થઈ કંબોઈ ધામ ખાતે સભા યોજવામાં આવી. કાર્યક્રમમાં આદિજાતિ મંત્રી પીસી બરંડા, કૃષિ મંત્રી રમેશભાઈ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, જિલ્લા પ્રમુખ કરણસિંહ ડામોર સહિત અનેક આગેવાનો હાજર રહ્યા. વક્તાઓએ આહ્વાન કર્યું કે યુવા પેઢી બિરસા મુંડાના આદર્શો પરથી પ્રેરણા લઈ સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ. વિકાસ માટે, આદિવાસીઓના ઉત્થાન માટે, આદિવાસીઓના પ્રગતિ માટે અને આપ સૌના રોજગાર માટે જળ, જંગલ અને જમીનના અધિકારો આપવાનું કામ ભગવાન બિરસા મુંડાએ કર્યું છે. અને દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે 150મી જન્મ જયંતિ ઉજવવાનું નક્કી કર્યું છે. ભાઈઓ બહેનો, આ દેશનું રતન, આ દેશનું જતન એવા ભગવાન બિરસા મુંડાનું આજે 150મી જન્મ જયંતિ નિમિત્તે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આપ સૌને ખૂબ 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 શુભકામના પાઠવું. તારીખ 7ના રોજ અંબાજી પવિત્ર ધામથી યાત્રાનો શુભારંભ માનનીય મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો. આજે દાહોદ જિલ્લામાં દાહોદ ખાતે મોટી સંખ્યામાં એક સભાનું આયોજન થયું. રથ અહીંયા પહોંચ્યો, મળકાભેર અહીંયા રથનું સ્વાગત કરવામાં આવ્યું અને જ્યાં જ્યાં આ રથ જાય છે ત્યાં ત્યાં આખા રોડ ઉપર તમામ પ્રજાજનો, તમામ જાતના લોકો, તમામ જાતિના તમામ સાથે રહી અને ઉમળકાભેર આ રથનું સ્વાગત કરે છે. અને આજે અહીંયા દાહોદ ખાતે માનનીય સાંસદ સભ્યશ્રી, માનનીય મંત્રીશ્રી, વહીવટીતંત્ર, કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, ડીએસપીશ્રી અને અહીંયા સંગઠનના તમામ પદાધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ રથનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું.